યુસીસીનો અમલ શું ખરેખર મહિલાઓના હકો માટેનો કાયદો છે કે પછી મતદારોને આકર્ષવાનો રાજકીય પ્રયાસ? શું યુનિફોર્મ સિવિલ કોડ ખરેખર તમામ ધર્મો માટે સમાન ન્યાય લાવશે કે કેટલાક સમુદાયોને વધુ અસર કરશે? વિપક્ષો ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયને આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો રાજકીય પગલું કેમ ગણાવી રહ્યા છે? તો ચાલો આ સમગ્ર ગંભીર સવાલોના જવાબ આપણે સરળતાથી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના ભારતના રાજકીય અને સામાજિક પરિપ્રેક્ષણમાં એક એવો મુદ્દો આવ્યો છે કે જે વર્ષોથી ચર્ચામાં રહ્યો છે, ક્યારેક શાંતિ રીતે તો ક્યારેક જોરદાર વિવાદની સાથે. અને આજે ફરી એકવાર તે જ મુદ્દો ગુજરાતના રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી એક એવો વિચાર કે જે બંધારણમાં સમાવિષ્ટ છે, પરંતુ અમલીકરણના રસ્તે અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક ચર્ચાઓનો સામનો કરતો આવ્યો છે. અને હવે ગુજરાતે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ મોટું પગલું ભર્યું છે, કારણ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગુજરાત વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ યુસીસીનો ખરડો પસાર થયો છે. સરકાર તેને ઐતિહાસિક ક્ષણ કહી રહી છે, જ્યારે વિરોધ પક્ષો તેને ચૂંટણી પૂર્વેનો રાજકીય સ્ટન્ટ કરી રહ્યા છે. તો પછી આખરે સત્ય શું છે? શું આ ખરેખર મહિલાઓના હક માટેનો કાયદો છે કે પછી મતદારોને આકર્ષવાનો કોઈ રાજકીય પ્રયાસ? તો ચાલો આ સમગ્ર મુદ્દાને આપણે સમજીએ ઊંડાણથી, દરેક પાસાની સાથે. જેમાં સૌથી પહેલા તો આપણે સમજીએ કે આ યુસીસી એટલે શું. તો સરળ ભાષામાં કહીએ તો યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ થાય છે કે એક એવો કાયદો કે જે તમામ ધર્મોના લોકો માટે, જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને પારિવારિક સંબંધિત મુદ્દાઓમાં સમાન રીતે લાગુ કરે. આજ સુધી ભારતમાં અલગ અલગ ધર્મો માટે અલગ અલગ પર્સનલ લો પણ છે, જેમ કે હિન્દુ લો, મુસ્લિમ પર્સનલ લો, ખ્રિસ્તી કાયદો, અને આ જ વિવિધતાની વચ્ચે યુસીસી એકરૂપતા લાવવાનો પ્રયાસ કરે છે. હવે ગુજરાત સરકારે જે બિલ લાવ્યું છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ પણ છે, જેમ કે એક કરતા વધુ લગ્ન પર પ્રતિબંધ, લગ્નની ફરજિયાત નોંધણી, લિવ ઇન સંબંધોની નોંધણી, મહિલાઓને સમાન વારસાનો હક અને છૂટાછેડાના નિયમોમાં એકરૂપતા. સરકારનો દાવો છે કે આ કાયદો મહિલાઓને સશક્ત બનાવશે, ખાસ કરીને તેઓને કે જેઓ વર્ષોથી કાયદાની અસમાનતાના કારણે ન્યાયથી વંચિત રહી ગઈ છે. જેને લઈને એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ બિલ કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી, પરંતુ ન્યાય માટે છે, મહિલા સશક્તિકરણ માટે છે. પરંતુ બીજી બાજુ વિરોધ પક્ષો આ દાવાને સ્વીકારતા નથી. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ વિધાન ગૃહમાં આ બિલનો વિરોધ કર્યો હતો અને સરકાર ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આ બિલ લાવી હોવાનો પણ આરોપ મૂક્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજકીય ચાલ ગણાવી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી નજીક આવી રહી છે અને સરકાર મતદારોને પ્રભાવિત કરવા માટે આ મુદ્દાને હવે આગળ ધપાવી રહી છે. ચૂંટણી સમયે આ બિલ લાવીને સરકાર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બિલ રાજકીય ઈરાદાથી લવાયું છે. જો નારી સશક્તિકરણની વાત હોય તો પછી પોસ્કોના એટલે કે પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિયસ એક્ટ, આ હજારો પેન્ડિંગ કેસનો નિકાલ નથી આવ્યો, જે બતાવે છે કે ભાજપ પાછલા બારણેથી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. આના માટે અમે આ બિલને સમર્થન નથી આપતા. આ બિલની જોગવાઈઓ આદિવાસી સમાજ તથા બંધારણ દ્વારા સંરક્ષિત સમૂહોના રીત રિવાજોને અસર નહીં કરે. જ્યારે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ એ જ વાત કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બિલનો સમય રાજકીય રીતે પસંદ કરવામાં આવ્યો છે. અને સાથે જ ચેતર વસાવાએ બિલની જોગવાઈઓમાંથી આદિવાસીઓને બાકાત રાખવા બદલ સરકારનો આભાર માન્યો હતો. જ્યારે બીજી તરફ ગુજરાતમાં રાજકીય પગ જમાવવા માટે પ્રયાસ કરી રહેલી અસુદી ઓવીસીની પાર્ટી પણ આ બિલનો જોરદાર વિરોધ કરી રહી છે. રસ્તા પર ઉતરીને આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. હવે એ ફક્ત એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે કે આ સમય કેમ હવે 2026માં, જ્યારે આ મુદ્દો વર્ષોથી ચર્ચામાં છે? તેવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાજકીય નિષ્ણાતો માને છે કે આનો સીધો સંબંધ આવનારી ચૂંટણી સાથે છે. ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી છે અને તેની પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે.
આવી સ્થિતિમાં મોટો મુદ્દો લાવીને રાજકીય ચર્ચાનું કેન્દ્ર બદલવું એક સામાન્ય રાજકીય રણનીતિ છે. જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે આ મુદ્દો હિન્દુ મતદારોને એકત્રિત કરવા માટે હોઈ શકે છે, જ્યારે કેટલાક કહે છે કે આનો તાત્કાલિક રાજકીય લાભ દેખાતો નથી, પરંતુ લાંબા ગાળે આની અસર જોવા મળી શકે છે. હવે વાત કરીએ મહિલાઓની, કારણ કે આ બિલનો મુખ્ય દાવો એ છે કે તે મહિલાઓ માટે છે અને મહિલાઓને સમાન હક આપવાનો છે. પરંતુ શું ખરેખર મહિલાઓ આ મુદ્દે પ્રભાવિત થશે? શું તેઓના આધારે મત આપશે? કારણ કે રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે માત્ર કાયદો પૂરતો નથી, જાગૃતિ જરૂરી છે. જો મહિલાઓને સમજાવવામાં આવશે કે આ કાયદો તેમના માટે શું કરે છે, ત્યારે તેનો રાજકીય લાભ મળી શકે છે. હવે બીજો મહત્વપૂર્ણ પાસો છે લઘુમતી સમુદાયનો વિરોધ. ઇમરાન ખેડાવાલાએ આ બિલનો કડક વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે આ ધાર્મિક સ્વતંત્રતાને અસર કરે છે, ખાસ કરીને મુસ્લિમ પર્સનલ લો પર. આ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ વિરોધમાં ઉતરી ગઈ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે યુસીસી માત્ર કાયદો નથી, તે એક સંવેદનશીલ સામાજિક મુદ્દો પણ છે. હવે વાત કરીએ રાજકીય ગણતરીની, તો ભાજપ માટે આ મુદ્દો નવો નથી. વર્ષો પહેલા પણ 1995માં પણ આ મુદ્દો તેમના ઘોષણાપત્રમાં હતો. એટલે કે હવે જ્યારે આ અમલીકરણ તરફ જઈ રહ્યો છે, ત્યારે તે પોતાના વચનો પૂરા કરવાના દાવાની સાથે આગળ વધી શકે છે. આનાથી મતદારોમાં વિશ્વાસ ઊભો થવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો બીજી તરફ આદિવાસીઓને પણ આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. કારણ કે આમ જોવા જઈએ તો આ વર્ગ ભાજપ માટે મહત્વનો મત બેંક છે. એટલે કે આ નિર્ણય એક સંતુલન સાધવાનો પ્રયાસ પણ કહી શકાય છે. પરંતુ હવે પ્રશ્ન છે કે શું આ કાયદો ખરેખર સમાજમાં પરિવર્તન લાવશે કે માત્ર રાજકીય ચર્ચાનો વિષય બની રહેશે? આનો જવાબ સરળ નથી, કારણ કે યુસીસીનો અમલ માત્ર કાયદા પાસ થવા પૂરતો સીમિત નથી. તેનો અમલ, તેની સ્વીકાર્યતા અને સમાજમાં તેની અસર, આ બધું જ સમયની સાથે સ્પષ્ટ થશે. પરંતુ હવે અહીંયા એક વાત ચોક્કસ થઈ ગઈ છે કે ગુજરાતમાં યુસીસીનો અમલ માત્ર કાયદાકીય રીતે નહીં, પરંતુ રાજકીય રીતે પણ એક મોટું પગલું છે અને તેનો પ્રભાવ માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં જોવા મળશે. ત્યારે હવે જોવાનું એ છે કે શું આ મુદ્દો મતદારોને પ્રભાવિત કરે છે? શું તે ચૂંટણીના પરિણામોને બદલશે કે પછી આ માત્ર એક વધુ રાજકીય મુદ્દો બનીને રહી જશે? સમય તેનો જવાબ આપશે. પરંતુ હાલ માટે યુસીસી ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે અને કદાચ આવનારા સમયમાં પણ રહેશે. પરંતુ હવે આ મુદ્દે તમારું શું કહેવું છે, તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.